મિત્રો આજે અંબાલીડા કાલાવડનો અંબાલીડા ગામ છે, જામનગર ગ્રામ્ય અંબાલીડા ગામ છે. અને આ ગામમાં કેટલા ગામો આ બાજુ છે? હમાપર આવે ના, રવાણી, ખીજડીયા, રોધિયા, આ ગામો છે. મિત્રો આપ જુઓ, અહીંયા કામ ચાલુ છે, એક બ્રિજ નું કામ. આ કામ છેલ્લા 1.5 વર્ષથી બંધ પડ્યું. અહીંયા એમના સળિયા છે. આજે હું જયારે ગ્રામજનોને અહીંયા મુલાકાતમાં આવે એટલે ગ્રામજનોએ મને કહ્યું કે સુદાનભાઈ, આજે આ કામ વર્ષોથી 1.5 વર્ષથી લગભગ બંધ છે. 7 કરોડના ખર્ચે મંજૂર થયું છે. અને અહીંયાથી જેટલા પણ લોકોને જવાનું હોય 20 કિલોમીટર દૂર ચક્કર મારવી પડે. તમે વિચાર કરો, ભાજપ સરકાર અને એના નેતાઓ એટલા નમાલા છે, પાણી વગરના છે, એમને પ્રજાની ખબર નહીં પડી જ નથી. મુખ્યમંત્રી અહીંથી હેલિકોપ્ટરથી ઉડે છે, એકવાર નીચે આવે તો ખબર પડે. અને મુખ્યમંત્રીએ, કારણ કે એને તો ચાર્ટર પ્લેન મળી ગયું છે, હેલિકોપ્ટર મળી ગયું છે, ગાડીઓનો કાફલો મળી ગયો છે, સિક્યુરિટી મળી ગઈ છે. મુખ્યમંત્રી જાણે એમ જ છે કે હવે પ્રજા ગઈ ભાડમાં. કેટલા બ્રિજ ચાલે છે આ રાજ્યમાં, કેટલા બંધ પડ્યા છે. હું તો અહીંયા આવ્યો ખંભાલીડા ગામ, અહીંયા ખંભાલીડા 1 ને 2 છે, બરાબર છે. તો આ મોરાર સાહેબની આ જગ્યા છે, મોરાર સાહેબની અહીંયા સમાધિઓ છે. કેટલા આ ડેમનું આ બ્રિજનું કામ, આ ઊંડ નદી છે, ઊંડ નદી પર ત્યાં બ્રિજનું કામ છેલ્લા 1.5 વર્ષથી બંધ છે. તમે વિચાર કરો, ટોલ નાકું આવે છે, ત્યાંથી આ ગામજનોએ 3 થી 4 હજાર વીઘા જમીન સામે કાઢી. હવે મુખ્યમંત્રીની કામ શું છે? મુખ્યમંત્રીનું કામ ઉદઘાટનો કરવાનું નથી ભાઈ. કેટલા ઉદઘાટનો કોણે કર્યા, કેટલા ખાતમુહૂર્ત કોણે કર્યા, એક બ્રિજના કામ ચાલુ છે કે બંધ છે એ જોવાની મુખ્યમંત્રીની છે. પણ આ ભાઈને સમજાવે કોણ? જુઓ તમે અહીંયા, આ તમે જો આ સળિયા છે, એ કાચ ખાય છે. જોજો, આ સળિયા છે ને કાચ ખાઈ રહ્યા. કામ કોઈનું થયું નથી, કામ અટકીને પડ્યું છે. હું દેખાડીશ, આ બધું જુઓ તમે, આ સાઈડ દેખાડો બધું જુઓ તમે. અને કેટલા કોણ છે ગ્રામવાસી જે બોલી શકશે? અરવિંદભાઈ, કેટલા સમયથી બંધ છે ને આ કયું કામ છે? આ કામ રાઘવજીભાઈ ખાતમુહૂર્ત કરેલું હતું, આજથી 1.5 વર્ષ ઉપર થઈ ગયું. એમાં 4 મહિના ને 4 દિવસથી તો એક પણ મજૂર કે કોઈ અહીંયા દેખાતું નથી. જે કોન્ટ્રાક્ટર હતા એ બી નથી દેખાતા, એમનો માલ બી અહીંયા એમને પડ્યો છે, તમે જોઈ શકો છો. કોઈ આવતું જ નથી. અમે રજૂઆત ઘણી કરી, રાઘવજીભાઈ ને રજૂઆત કરી કે ભાઈ તમે ખાતમુહૂર્ત કરી ગયા છો તો તમે એકવાર તો કહો કે ભાઈ કેમ નથી આવતા કામ કરવા. એ લોકો અમને કોઈ જવાબ જ નથી આપતા. એ કે થઈ જશે, બ્લેકલિસ્ટમાં નાખી દેશું ને એવી બધી વાત કરે છે. કોન્ટ્રાક્ટર કામ નથી કરતા. તમે વિચાર કરો મિત્રો કે પ્રજાની પીડા હોય ને. આજે હું જે રસ્તેથી આવ્યો, આપણે કયા રસ્તેથી આવ્યા છીએ વસરામભાઈ? સામે ગામ આવી અને આ સાઈડ થી આવ્યા. તમે વિચાર કરો, એટલા બધા ખાડા છે, એટલા બધા ખાડા પડ્યા છે. તો મને તો એમ થયું કે આ ખરેખર કિરીટભાઈ વાત કરતા સાચી વાત છે, પેરિસ વાળો બધે પેરિસ છે. હારાઓ, તમને શરમ નથી આવતી? 30 વર્ષના શાસનમાં જો તમે આપણા દેશ અને દુનિયા ચંદ્રની યાન ઉપર પહોંચ્યું છે, અને ડબ્બાઓ ઘાસ કાપતા હોય ને એ તમારા કરતા સારું કામ કરી શકે એવું ગુજરાત બનાવી દીધું. તમે ખાડાઓમાં ગુજરાત બનાવી દીધું. જો તમે આ કામ આખું 30 વર્ષોની માંગણી હશે. કેટલા વર્ષની માંગણી હતી? 50 વર્ષથી ખેડૂતો આ માંગ કરી રહ્યા છે. હે ને? બીજા કયા કયા ગામ આવે? અહીંથી 5 કિલોમીટર જમીન અમારી છેટી છે, એટલે આ ફરીને પર જવું પડે આ પરિસ્થિતિ. અને બીજા કયા કયા ગામ? ધ્રાંગડા, રોધિયા, ખીજડીયા, લાખાણી, ચાવડા, અમારું ગામ જે 12 ગામમાં અહીંયા રહી ગયું. ડાયરેક્ટ કાલાવડે જવાય. હા, કાલાવડે જવાય. હવે તમે વિચાર કરો કે 50 વર્ષથી માંગણી કરતા હતા, 50 વર્ષે આ લોકો ખાતમુહૂર્ત કરે. એક ચૂંટણી આવે ને એટલે ખાતમુહૂર્ત કરે, આવી જાય બધા, પછી ભયા જાય. પછી છે ચૂંટણી નજીક આવશે ને એટલે પાછા આવશે. આમ થઈ ગાડીઓના કાફલા રહે. શું છે ભાઈ કામ? અરે અટકી ગયું તું, કોન્ટ્રાક્ટર ને બોલાવશે, 2 વસ્તુ ખડખડાવશે કોન્ટ્રાક્ટર ને. કોન્ટ્રાક્ટર અંદર ખાને કહી દે તારે બોલવાનું નહીં, કઈ 7 કરોડ 10 કરોડ લઈ લેજે. એટલે ડબ્બાઓ
તમે આ ગુજરાતની પથારી ફેરવી દીધી છે. એક તો ખેડૂતોને ભાવ ન આપો, ખેડૂતોને ખાતર ન આપો, ખેડૂતોને બિયારણ ન આપો, ખેડૂતોને તમે નકલી બધું પધરાવો, જંતુનાશક દવાઓ. હવે એની જમીન માટે જવાના આ કામ તો મુખ્ય છે. સારી સ્કૂલ તો તમે આપતા નથી, હોસ્પિટલો નથી આપતા, બધું અમારે કરવાનું. આજે અમારી દીકરી કે માતા બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય ને તો ડિલિવરી કરવા જવું હોય ને એ અમારા ખર્ચે પ્રાઇવેટમાં અમારે કરાવવી પડે. તો તમને હું ઘાસ કાપવા બેહાડે? આજે મુખ્યમંત્રીને મારે કહેવું છે કે ખાલી શર્ટ અને પેન્ટ પહેરીને આમ હેલિકોપ્ટરમાં ચક્રો મારવાથી રાજ્ય નથી ચાલતું. આમ તો ઘરે ન ચાલે, ઘરે ડૂબી જાય. અને મેં સાંભળ્યું છે કે તમે બિલ્ડર છો અને બિલ્ડરમાં બહુ સારું કામ કરો, તમે કમાવો, એવું મને સાંભળ્યું છે. મેં ખબર નથી મને કે આમ ટીપીમાં તમને બહુ ખબર પડે છે, રૂપિયા કમાવામાં ખૂબ ખબર પડે છે. તો આ પ્રજાની પીડા ફેરવો જરાક. આ પ્રજાની પીડા દેખાતી નથી તમને. આ ગામમાં સામે કાંઠે જે જમીન છે એને 25 કિલોમીટર દૂર જવું પડે. બરાબર? આ એક કાલાવડના ખંભાળીડા ગામનો છે આ પ્રશ્ન, જામનગર ગ્રામ્યના. તમે વિચાર કરો કે આખા ગુજરાતની સ્થિતિ કેવી હશે, કેવી હશે ગુજરાતની. મુખ્યમંત્રી શ્રી હમણાં વંગડી ડેમ ગયો હતો. વંગડી ડેમમાં અમે પોતે 25 વર્ષથી માંગણી કરી રહ્યા છીએ. હવે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે વિદાય લો. અને હું તો એમ કહું છું 2.5 વર્ષની રાહ ના જુઓ ને, અત્યારે નીકળી જાઓ વિસાવદરવાડી કરી. તો અમે 2.5 વર્ષમાં ગુજરાતને બચાવી લઈએ. તમારી તાકાત નથી, તમારી પૂરું થઈ ગયું. તમે હોઈ જાઓ અને તમે આમે વૃદ્ધ થઈ ગયા છો. 60 વર્ષથી ઉપર હોય ને એને ખરેખર મારા જપવાની. સાચું કે નહીં? આપણે બધા ઓમ નમો શિવાય તમે પોતે કરીએ છીએ, આપણે કરીએ છીએ, બરોબર ને? તમે હું કયો અત્યારે વડીલ છો, ભગવાનની ભક્તિ કરી. આ ગધેડાઓ 70-75 વર્ષ થાય ને તો કે અમારે હજી સીટ જોઈએ. શરમ આવી જોઈએ તમને. બહુ દુઃખની વાત છે કે યુવા પેઢીને તમે બરબાદ કરી નાખી, યુવાનોને નોકરી ન આપવી. યુવાનોને માટે તમે વિચાર કરો, અત્યારે છોકરીઓ શોધવા અમને મુશ્કેલ પડે છે. ગામડાઓમાં હું જતો હતો, હમણાં મને એક ભાઈ મળ્યા, મને કહ્યું સુદાનભાઈ મારા દીકરાને સગાઈ નથી થતી. મેં કેમ? મને તો સરકારી નોકરી કરે, આપતું નથી, એટલે સરકારી નોકરીની તૈયારી કરે. પૂછીએ તો પેપર ફૂટી જાય. આ હદે સાહેબ ગુજરાતને બનાવી દીધું. હવે તો આત્મા બધાની જગાડો. અને હું તો ભાજપના આદના કાર્યકર્તાઓને કહું છું, પાછા વળો, પાછા. તમારા કારણે આ ડૂબ્યું છે. તમે આ મતદાન માંગવા ન નીકળો ને તો આ પ્રજા એકે ભાજપને મત આપવાની નથી, લાત મારવાની છે. મારી વિનંતી છે કે આ બ્રિજનું કામ તુરંત ધોરણે કરવામાં આવે. મુખ્યમંત્રી શ્રી હજી છો એટલે તમારે તમારી પાસે આવવું પડશે. કૃષિ મંત્રીને પણ વિનંતી છે, તમારો મત વિસ્તાર છે, કાલે મત માંગવા તમારે આવવું પડશે. તો મારા મિત્ર છે બંને મારા મિત્રને મારી વિનંતી છે હાથ જોડીને કે તુરંત 8 દિવસમાં આ કામ શરૂ કરવામાં આવે. હું 8 દિવસ પછી પાછો ફોલોઅપ લઈશ. હું અમારા પ્રકાશભાઈ ડોંગા છે, વસરામભાઈ છે, એમને પૂછીશ કે શું થયું કામનું. અને જો તમે ના કરવાના હો અને પૈસા ના હોય તો મારી પાસે બીજી પણ એક વ્યવસ્થા છે, તો અમે ચાલુ કરાવી દઈએ. એટલે મારી વિનંતી છે કે તમે હકડા થઈને કરાવી દો તો વધારે સારું. તો આ બધા લોકોને આ બધાની માંગણી છે. આજે તમે વિચાર કરો, આ ગામમાં એક દાદીમાનું મૃત્યુ થયું છે, છતાં તરત ગામ લોકો, કેટલી ગંભીર ઘટના હશે કે તરત એક ઝાટકે આ બધા ભેગા થઈ ગયા. તો આટલી વિનંતી છે કે વધારેમાં વધારે લોકો પણ જાગૃત થાય. ભાજપ પાસે આશા તો રાખવાની નથી, પણ અત્યારે મુખ્યમંત્રીની ખુરશી છોડતા નથી. એટલે સારું જવું તો અહીંયા પડે, સારું બદલે તો કંઈક કરીએ. એટલે દરેક જગ્યાએ હું વિનંતી કરું છું બધાને, ભાજપના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે તમારા દીકરા દીકરીને પણ આ લોકો, તમે હામાં પડજો ભાજપના મોટા નેતાને, તો તમારા દીકરા દીકરીને પોલીસમાં નાખી દેશે પકડાવી. આ પોલીસ સિવાય કંઈ આવડતું નથી. એટલે મારી સૌને વિનંતી છે કે પ્રજાને કે જાગૃત થાવ. હવે પછી કમળનું બટન બિલકુલ ન દબાવો. ના સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ને એમાં પરચા દેખાડો. તમને ખબર હોય તો 2015માં પાટીદાર અનામત આંદોલન થયું અને ભાજપ દોડતું થયું હતું. હવે ખરેખર ખેડૂત આંદોલન થવું જોઈએ, માલધારી આંદોલન થવું જોઈએ, પશુપાલકોનું આંદોલન થવું જોઈએ. આંદોલન એટલે કેવા? ભાજપ ભગાવો, આપ લાવો, આ આંદોલન થવું જોઈએ. બરોબર. કારણ કે જે કામ કરે એ આવે. અને એ 5 વર્ષમાં આપે માન લો કે સારું કરે તો રાખવાની, બાકી એને કાઢી નાખવાની. હું પ્રદેશ અધ્યક્ષ થતા કહું છું, બરોબર કે નહીં? આપણું હિસાબ ફાઇનલ છે. બરોબર. આપણે કઈ અહીંયા કઈ બેહવા માટે કહો 40 વર્ષ સુધી હું જ રાજ કરીએ અને અમે જ રાજ કરીએ અને અમારા બેટાનો બેટા એટલે નથી કરવાનો ભાઈ ધંધો. પ્રજાને કહું છું કે આમ આદમી પાર્ટીની સરકાર લાવો, કામ કરે ઠીક છે, બાકી એને કાઢી મૂકવાની. આ બહુ ક્લિયર કટ રાખો તો જ બચશો. રાજસ્થાન વાળી જો, વિસાવદરમાં જુઓ તમે, અને વિસાવદરમાં અત્યારે કામ જુઓ ગોપાલભાઈના આગેવાનીમાં થાય છે. તો પ્રજાએ જાગૃત થવું પડશે. બાકી પ્રજા દીકરાની સગાઈ ન થાય,
તોય ભાજપને મત આપે, ખાતર ન મળે તોય ભાજપને મત આપે, નેનો બટકાવે તોય ભાજપને મત આપે. તમે વિચાર કરો, દીકરીના પેપર ફૂટી જાય પરીક્ષાના તોય ભાજપને મત આપે, આપણા આગેવાનને પોલીસ દ્વારા પકડીને લઈ જવામાં આવે તોય ભાજપને મત આપે, તો પછી કોઈ ભગવાન તમને બચાવી નહીં આવે. એટલે વસરામભાઈ તમારે કઈ કેવું છે? આજે ખંભાળિયા ગામની મુલાકાતે આવવાના ઈસુદાનભાઈ અમારા પ્રદેશ સચિવ અને અમે 2 દિવસથી એનો મેસેજ નહીં કર્યો. તો આજે તંત્ર જાગી અને રાઘવજીભાઈનો મત વિસ્તાર છે, પણ આ રોડ એટલો બધો ખંભાળિયાથી વાંકિયા પાટિયા સુધીનો ખરાબ હતો કે આજે ઈસુદાનભાઈ આવવાના હતા તો તંત્ર જાગૃતિ થઈ અને આજે સવારના ડમ્ફર આવી ગયા છે અને કામ રિપેરિંગ ચાલુ છે. તો આમ આદમી પાર્ટીની એટલી નેતાઓની એટલી ઈમાનદારી છે, એટલી તાકાતવાળા નેતા છે કે જો આ કામ નહીં થાય તો આ લોકો સરકારમાં જબરજસ્ત તાકાતથી રજૂઆત કરશે અને પબ્લિક માટે કામ માટેની અમારી રાજનીતિ છે એનો આ દાખલો છે. પણ એ તો હજી થીગડા જ મારે છે વસરામભાઈ. અમારો સ્થાનિક છે ધારાસભ્ય છે ને રાઘવજીભાઈ અમારા સીમાડે જ છે ગામ હિંજા છે અહીંથી ઘર લેવું પડે પણ આ 2 વર્ષથી તો હવે આ શું કે ખબર છે, હળિયા સડી ગયા એમ કરી અને પાછા બીજા ભાવ વધારે છે. એટલે 7 કરોડનો બ્રિજ છે ને આ 10 કરોડમાં નાખશે. એના ગામમાં એટલે આ વચ્ચે ચૂંટણીઓને કાઢવાના છે એટલે આ બધું ખ્યાલ કરતા હોય. આ બ્રિજ છે એની દરખાસ્ત કરીને હું જે જિલ્લા પંચાયત સભ્ય ધારદાર રજૂઆત કરી અને આ મારા સરપંચ છે ઈસુદાનભાઈ. હા ખારીનું ગામ આ ઢોરે આવીને ખારીનું વસરામભાઈ એનો ભાવ આ પ્રજા ઉપર પાછું ચોમાસું માથે એમને પડી. માથે છે એટલે સ્વાભાવિક છે કે આ બધું પલળી ગયેલું છે આ. પલળી ગયેલું છે. હા, આમાં કઈ રીએ નહીં. એટલે આ પીડા છે પ્રજાની, ગામે ગામ આવી પીડા છે મિત્રો. એટલે હું દેખાડું છું તમને. હજુ તો 10 મિનિટ હું આવ્યો છું, ગામજનો મને કહે સુલામભાઈ અમારે બ્રિજ હાલો. કલ્પના કરો ગુજરાતની કેવી પરિસ્થિતિ છે. આનો એક જ ઇલાજ છે વિસાવદર.